રામ રામ ને જય માતાજી। સવાર સવારના આજે આપણે આવી ગયા હતા બકાલામાં પાણી વાળવા બકાલું બધું થઈ ગયું એટલે બતાવીશું। આપણે પીંડો મોટો થઈ ગયો હતો એટલે આપણે પાણી વાળવા આવી ગયા હતા। આપણે પાણી હશે અહીંયા પડ્યું છે, આવડો આપણો પીંડો છે। હવાની લાઈટ આવી ગઈ તો આગળ ઘડી મશીન લાઈટ આવી છે એટલે આપણે પાછી શરૂ કરી। અહીંયા આપણે તુરિયા વાવેલા હતા એ હરિયા પાઈ દીધા છે। જુઓ અહીંયા આપણે તુરિયા વાવેલા હતા એ હવાનું પાઈ દીધું, લાઈટ હતી એટલે આપણે તુરિયા બેસી ગયા હતા ઝીણા ઝીણા તુરિયા। આપણા 3 હરિયા વાવેલા છે। આપણે પહેલા આપણે લાઈટ ઝટકો મારી ગઈ હતી એટલે પાતા પહોંચ્યા પાછી ઘડી કરીને લાઈટ આવી ગઈ એટલે આપણે પાછી મોટર ચાલુ કરી દીધી હતી। આપણે આ પીંડાને તાણ પડી ગઈ હતી, 2 દિવસના પાછળ આપણો પીંડો બધો મોટો થઈ ગયો હતો। આપણે પીંડામાં શીંગ બેહવા મળ્યાથી જોઈ આપણો બધો પીંડો મોટો થઈ ગયો, આખા આડિયાનો જોઈએ। આપણે હવે એવા હતા વશે આપણો આ ગવાર છે એ મોટો થઈ ગયો હતો। આવડો આપણો ગવાર છે જોઈએ। ગવારમાં શીંગ બેસવાની તૈયારી હતી। આપણે અહીંથી પાછા સોળા વાવેલા હતા જોઈ લો। આવડા આપણા સોળા છે।
હવે આપણા દૂધને વહેલા હાલી ગયા હતા, જોઈ લો. આમ આપણે દૂધચંદ હરિયાની એક 16ની ઓળખ કરી હતી. આપણે દૂધચંદ ફૂલ ઉગાડવા મીના હતા. અહીંયા આપણી ઝૂંપડી છે. અહીંથી આપણી રીંગણી છે. આપણે રીંગણીમાં ફૂલ ઉગાડતા હતા અને રીંગણા ક્યાંક ટોપા બેસી ગયા હતા. જોઈને આપણે રીંગણીમાં પાતા હતા. આપણે લાઈટ વહી ગઈ હતી એટલે આપણે 2 કેરા બાકી રહી ગયા પાવાના. અહીંથી આપણે પાવન બાકી રહી ગયા 2 કેરા. અહીંયા આપણે જામફળી છે શેઢા ઉપર. રામ રામ અને જય માતાજી. હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.